ત્યાં હોર્મુઝ સ્ટ્રેટ છે એ જ મને લાગે છે કે આગામી વિશ્વયુદ્ધનો ત્યાંથી શરૂઆત થશે. નિર્ણાયક અંતે લડાઈ ભારત કરશે અને વિશ્વને અંતે છે એ શાંતિ આપશે. ભારતની લડાઈ અંતિમ નિર્ણાયક બની રહેશે. ચીનના પણ ટુકડા થઈ જશે, તિબેટ પાછું સ્વતંત્ર થઈ જશે અને અખંડ ભારતનું નિર્માણ થશે. એના વિશે પણ એક શ્લોક છે કે હાહાકારમ મહારૌદ્રમ પૃથ્વ્યામ જાયતે પરસ્પરમ નરેન્દ્રાણામ યુદ્ધમ ભવતી દારુણમ. આ છે ને ગુરુવિનભાઈ રુદ્રની વિશે ચાલે છે. એમાં 10 વર્ષ વયા ગયા છે અને આવતા 10 વર્ષ બહુ ખતરનાક. અને કેટલાક જે મુસ્લિમ રાષ્ટ્રો છે એ ઇઝરાયલ સામે મોરચો માંડે એવું બને. એમાં પાકિસ્તાન પણ સામેલ હોઈ શકે ભવિષ્યમાં. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. છેલ્લા 2 મહિનાથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે છેલ્લા 2 અઠવાડિયાથી યુદ્ધ વિરામ થયું છે, પરંતુ ઘર્ષણ યથાવત છે. ત્યારે આગામી સમયમાં ભીષણ યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં આની અસર ભારત પર કેવી થશે અને જ્યોતિષ શાસ્ત્ર આની પર શું કહી રહ્યું છે તે માટે આજે વાત કરવી છે. અને આ ચર્ચામાં આપણી સાથે જાણીતા જ્યોતિષાચાર્ય એવા જયપ્રકાશ માઢક સાહેબ જોડાયા છે. સર, વીટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર ગુરુવિનભાઈ. સર, સૌથી પહેલા તો એ જાણવું છે કે છેલ્લા 2 મહિનાથી આ જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને અમેરિકા વચ્ચે, હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. આની પાછળનું કારણ શું છે અને આ યુદ્ધ એ હજી કઈ હદ સુધી જઈ શકે છે? વાર્તાઓ થાય પણ પછી નિષ્ફળ જાય. એક વખત વાર્તા થઈ ઇસ્લામાબાદમાં અને બીજી વખત થવાની હતી. એમાં હવે ઈરાનને કોઈ રસ નથી. એને કહી દીધું કે તમે અમારું કાર્ગો જહાજ કેપ્ચર કરી લીધું છે, અપહરણ એનું કરી લીધું છે. એ દરિયાઈ ડાકુગીરી છે, અપરાધ છે. અને જ્યાં સુધી તમે આવા અપરાધો કરો અને નાકાબંધી ખોલો નહીં, ત્યાં સુધી અમને તમારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. તો આવી પરિસ્થિતિમાં ઇસ્લામાબાદની વાર્તા ખોરંભે પડી છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આજે શનિ મંગળની યુતિ છે. હવે સાથે બુધ હોય એટલે વાતચીતનો આખો પ્રસંગ ઉભો કરે, પણ આ શનિ મંગળ બહુ તોફાની એટલે વાતચીત થવા દે નહીં અને થાય તો નિષ્ફળ જાય. હવે આજે જ 20 તારીખ એટલે શનિ મંગળની યુતિ છે અને શનિ અને મંગળ બે સેમ ડિગ્રી ઉપર આવી ગયા છે, 13° અને 30°. તો રાત્રે જેવી ઘટના બની કે ઈરાનનું જહાજ જતું હતું, ટ્રસ્કા નામનું જહાજ, ઓમાનની ખાડીમાં. તો અમેરિકા એને વોર્નિંગ આપી ને પછી એની ઉપર ગોળીબાર કર્યો, ફાયરિંગ કર્યું. એના એક એન્જિન રૂમમાં છેદ થઈ ગયો. પછી હેલિકોપ્ટર લઈને દોરડાથી ઉતર્યા અને એને કબજે કરી લીધો. આખું શનિ મંગળે આ આખું ઊભું કર્યું. કેમ કે શનિ મંગળ મીન રાશિમાં, જળ રાશિમાં છે, એટલે દરિયામાં આવું જહાજો ઉપર હુમલા થાય. ઈરાને પણ વળતો હુમલો કરીને બદલો લેશું એવી ધમકી તો આપી જ દીધી છે. અને લગભગ 16 જેટલા યુદ્ધ પોત અમેરિકાના છે સમુદ્રમાં. એટલે એની ચિંતા છે મને કે આ ક્યાંક કઈક કરી ન બેસે ઈરાન વાળા. એમાં ફોર્ડ થી માંડીને લિંકન ને આવા બધા પ્રમુખોના નામના યુદ્ધ પોતો છે. તો એની ઉપર પણ ઈરાન હુમલો કરી શકે છે. ઈરાને કહ્યું કે અમારા બંદરગાહો અને જહાજો ઉપર આ હુમલાઓ સહન નહીં કરવામાં આવે. અરાગાચીએ કીધું કે આ તો પેલું જે સીઝ ફાયર છે એનું ઉલ્લંઘન છે અને જ્યાં સુધી નાકાબંધી નહીં છોડો ત્યાં સુધી વાતચીત ખોરંભે પડી ગઈ. ટ્રમ્પ કહી રહ્યા છે કે જો ઈરાન આ ડીલ નહીં કરે તો હું ઈરાનનો સમૂળો નાશ કરી નાખીશ. પહેલા તો એને પાષાણ યુગની વાત કરી કે પાષાણ યુગમાં ધકેલી દઈશ, પણ ઈરાન આવી રીતે બંદૂકની નળી આમ લમણે રાખી હોય અને ડીલ કરવી એ બાબતમાં સહમત થતું નથી. આવી બધી પરિસ્થિતિ છે ને કાલે સીઝ ફાયરની મુદત પૂરી થાય છે. પણ લાગે છે કે આજ રાત્રે કદાચ અડધી રાત પછી ધબધબાટી બોલી જશે. મારું તો એવું માનવું છે. બુધ છે શનિ મંગળની સાથે વાર્તા કરાવવા માટે પ્રયાસ કરે છે, પણ આ વાર્તાઓ નિષ્ફળ જશે, કોઈ સફળ નહીં થાય. આ શનિ મંગળને કારણે મને એવું લાગે છે કે આગળ સમુદ્રમાં અને જમીન ઉપર નવા યુદ્ધની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. કેમ કે અમેરિકાએ ડિપ્લોયમેન્ટ જ એ રીતનું કર્યું છે
કે અમુક જહાજો તો એની પાસે એવા છે કે એ બંદરગાહની પણ એને જરૂર નથી, અને એમાંથી ટેન્કો ઉતારી દે, સૈનિકો ઉતારી દે. એક બાજુ એનો સૈનિક જમાવડો ચાલુ છે, એક બાજુ વાતચીતનો આગ્રહ છે, પણ આ લાગે છે કે અંતે આ ઘટનાક્રમ યુદ્ધ તરફ જઈ રહ્યો છે. જી જી ભાઈ. સર, એ જ સમજવું છે કે અમેરિકા એક તરફ શાંતિની વાટાઘાટોની વાત કરી રહ્યું છે, બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ છે તેની બાજુ ચારે બાજુ નાકાબંધી કરી દીધી છે, અને ઈરાન કહી રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ અમારો અધિકાર છે, અમે એની પર ટોલ વસૂલવાનું ટેક્સની પણ વાત કરી રહ્યું છે. તો અમેરિકાનું વલણ આમ ઝૂકતું જોઈએ કે ઈરાનનું વલણ, કોનું આમ વલણ મક્કમ હોવું જોઈએ, અને આનો નિષ્કર્ષ શું નીકળવો જોઈએ? આમ તો મારી દ્રષ્ટિએ આ બે ચાંચિયાગીરી કહેવાય. કારણ કે આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ તો એ ગમે તે પસાર થઈ શકે જહાજ લઈને, એમાં ટોલ બોલ કઈ લેવાનું ન હોય. એ જો ઈરાનને ટોલ લેવાની છૂટ આપવામાં આવે તો બીજા આવા કેટલાય સમુદ્રી માર્ગો છે જ્યાં બીજા ઉભા થાય, ગમે ટોલ લેશું. તો આ પેલા તો જાણે નાકાબંધી કરી ઈરાને, પછી એની ઉપર નાકાબંધી કરી અમેરિકાએ. તો આ બેયનું ખોટું જ છે આમ તો. અને અમેરિકાએ દબાણ કરવા માટે ઈરાન ઉપર કે એના જે તેલના જહાજો, એનો જે વેપાર ચીન સાથેનો, મુખ્ય શત્રુ તો અમેરિકાનું ચીન છે. તો એનો જે ઔદ્યોગિક વિકાસ ચાલી રહ્યો છે આ ઈરાનના તેલને આધારે, એ અટકાવવા માટેનો આ અમેરિકાનો પ્રયાસ છે. પણ મારી દ્રષ્ટિએ બંનેના પગલા ખોટા છે. તમારામાં શક્તિ હોય અને ત્રેવડ હોય તો સામસામું લડી લેવું જોઈએ. એમાં દુનિયાને શા માટે હેરાન કરવી? દુનિયામાં તેલના ભાવ વધી જશે તો આર્થિક મંદી આવશે અને તકલીફ થઈ જશે આગળ ઉપર. તો આવી રીતે હેરાન કરવાની કોઈ જરૂર નથી, અને બે સમજી અને હોર્મુઝ સ્ટ્રેટ છોડી દેવું જોઈએ, મારું તો એવું માનવું છે. પણ લાગતું નથી કે આ છૂટે. ત્યાં હોર્મુઝ સ્ટ્રેટ છે એ જ મને લાગે છે કે આગામી વિશ્વયુદ્ધનો ત્યાંથી શરૂઆત થશે એવું મને લાગે છે. કારણ કે ચીન અને રશિયા પણ આમાં કૂદી પડ્યા છે. ચીન તો ખુલ્લું આવી ગયું છે. એક બાજુ ચીન છે એ ત્યાં જાપાનમાં પણ મુશ્કેલીઓ ઊભું કરી રહ્યું છે, અને તાઇવાન ઉપર પણ એનો ડોળો છે. ત્યાં પણ એક નવો મોરચો ખુલે એવી શક્યતા છે. આગળ ઉપર ગ્રહો એવા છે કે મને લાગે છે કે ક્યાંય શાંતિ વિશ્વમાં જોવા નહીં મળે. ધીમે ધીમે ઠેર ઠેર યુદ્ધના નવા મોરચાઓ ખુલશે અને ઠેર ઠેર યુદ્ધો જોવા મળશે. જી પુરવીનભાઈ. સર, ભારતની વાત કરીએ તો ભારતનું અત્યાર સુધી એવું કોઈ ભારતને ચોખ્ખું દેખીતું નુકસાન કે કોઈ હુમલો કર્યો હોય કે એવું થયું નથી, પરંતુ છેલ્લા 2 દિવસથી જે પ્રમાણેના સમાચાર આવે છે કે ભારતના 2 જહાજ પર ઈરાને હુમલો કર્યો. અત્યાર સુધી ઈરાને આવું કોઈ પગલું ભર્યું નથી, પરંતુ આનું પાછળ શું કારણ છે? ગ્રહોની દિશા અને ભારતનું ભવિષ્ય જોતા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અત્યારે શું હિલચાલ છે, ગ્રહોની હિલચાલ શું છે? કારણ કે ભારત પર પણ હવે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ એક વર્ષોથી ઈરાન એ ભારતનું મિત્ર છે, બીજી તરફ અમેરિકા સાથે સંબંધ સારા છે, ઇઝરાયલ સાથે સંબંધ સારા છે. તો ભારતનું આગામી સમયમાં કઈ રીતનું શું થઈ શકે? આપની વાત સાચી છે. ગ્રહોની પણ હું વાત કરીશ, પણ પહેલા આપણે થોડી બીજી વાત કરી લઈએ. ગ્રહોની વાત પણ માંડીને કરીશ, જેથી બધા આપણા જે દર્શકો છે એને જાણવા મળે કે ગ્રહોની ચાલ શું છે અને વિશ્વ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. આપણે કહ્યું કે ભારતના જહાજ ઉપર પણ ગોળીબાર કર્યો અને એને પાછું વળી જવાની ફરજ પડી. એ વાત સાચી છે. એનું કારણ છે કે ત્યાં છે ને હવે ઈરાનમાં IRGC નું ચાલે છે. એમાં કેટલાક કટ્ટરવાદીઓ પણ છે, અને અરાગાચીનું કાંઈ ચાલતું નથી. કાલીબફ જે સંસદના છે એનું પણ કાંઈ ચાલતું નથી. એટલે એ લોકોને IRGC સાથે રહેવું પડે છે. એમાં કેટલાક કટ્ટરવાદીઓ હોય તો એને આવી રીતે ગોળીબાર કર્યો, અને આપણું એના રાજદૂતને આપણે બોલાવ્યા અને વાત કરી દીધી કે ભાઈ આ રીતે કેમ ગોળીબાર કર્યો. એટલે એને કીધું કે હવે પછી આવું નહીં થાય અને અમે ધ્યાન રાખશું. પણ મૂળ ત્યાં છે ને હવે કટ્ટરવાદીઓનું સામ્રાજ્ય છે મોટે ભાગે, અને નરમવાદીઓનું બહુ ચાલે એમ નથી. અને આખું લોકો પણ એટલા બધા IRGC ની સાથે થઈ ગયા છે, લડી લેવા માટે અમેરિકા માટે તૈયાર થઈ ગયા છે કે એમાં કોઈ બીજું કઈ કરી શકે એમ નથી. હવે IRGC કે એમ જ થશે. અને વાત કરો છો કે ભારત ઉપર ક્યારે આ લડાઈ કંઈક આવશે ખરી? અત્યારે લોકોના મનમાં એ પ્રશ્ન છે કે ભારત છે એમાં કઈ યુદ્ધના અણસાર ખરા? તો જો પેલા તો આ બીજા બધા લડશે, પછી ધીમે 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 અંતે ભારત ઉપર પણ આ લડાઈના પડઘમ વાગશે ખરા, આવું મારું માનવું છે. ભારતની સરહદે પણ લડાઈના નગારા વાગશે ખરા, પણ પેલા બધા ઝઘડશે અને પછી અંતે ભારત ઉપર આવશે, અને નિર્ણાયક અંતે લડાઈ ભારત કરશે
અને વિશ્વને અંતે છે એ શાંતિ આપશે. ભારતની લડાઈ અંતિમ નિર્ણાયક બની રહેશે અને પછી વિશ્વમાં શાંતિ થશે. અને ભારત છે એ જે કહેવાય છે કે વિશ્વગુરુ થાય, મહાસત્તા થાય, એ પછી ભારત થશે. ચીનના પણ ટુકડા થઈ જશે, તિબેટ પાછું સ્વતંત્ર થઈ જશે અને અખંડ ભારતનું નિર્માણ થશે. અને એમાં સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન આ બધું કંધાર સુધી આપણું રાજ્ય થઈ જશે. પણ એ હજુ વાર છે. પણ એ દિશા તરફ યુદ્ધ થઈ રહ્યું છે. ઈશ્વર છે એને વિનાશ કરવાનું પુરવીનભાઈ નક્કી કર્યું છે. કારણ કે ઈશ્વરે આ કાળ છે ને ઈશ્વરની એક વિભૂતિ છે. તમે શ્રીમદ ભાગવત વાંચશો તો એની અંદર ભગવાન જયારે કાળ સ્વરૂપ બતાવે છે અર્જુનને, તો અર્જુનને કાળ સ્વરૂપ બતાવ્યું ત્યારે અર્જુન છે એ ડરી ગયો એનું કાળ સ્વરૂપ જોઈને. ગીતાજી વાંચ્યા અને ભગવાન એને સંભળાવ્યા ત્યારે અર્જુન વિરાટ સ્વરૂપ કાળ સ્વરૂપ જોઈને ડરી ગયો અને કહેવા માંડ્યો કે દંષ્ટ્રા કરાલાની ચતે મુખાની દ્રષ્ટેવ કાલા નલસન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. હે દેવેશ, તમારું જે ભયંકર દાઢો વાળું અને પ્રલય કાળના અગ્નિ જેવું જે પ્રજ્વલિત આપના જે મુખો છે એ જોઈનું દિશાભાન ભૂલી ગયો છું. મને ક્યાંય સુખ થતું નથી. ભગવાનનું આવું કાળ સ્વરૂપ હતું. ભગવાને અત્યારે કાળ સ્વરૂપ લીધું છે. અને પછી કીધું કે આ ધૃતરાષ્ટ્રના પુત્રો ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, અમારા પક્ષના કેટલાક મોટા મોટા મહારથી આ બધા તમારા મુખમાં હોમાઈ રહ્યા છે અને તમારી દાઢો સાથે આમ વચમાં દાંતમાં ચોંટી ગયા છે. વક્ત્રાણી તે ત્વરમાણા વિશંતિ દંષ્ટ્રા કરાલાની ભયાનકાની કેચિદ્વી લગ્ના દશનાંતરેષુ સંદ્રશ્યતે ચૂર્ણી તે ઋત માંગે. અને હે ભગવાન, જેમ નદીઓના બધા જળ પ્રવાહો આમ સમુદ્ર તરફ દોડે એ રીતે બધા વીર પુરુષો છે એ તમારા મુખ તરફ દોડી રહ્યા છે. જેમ પતંગિયા મરવા માટે અગ્નિ તરફ ધસે, વેગથી પ્રવેશ કરે, એવી રીતે આ બધા લોકો નાશ માટે તમારા મુખમાં પ્રવેશી રહ્યા છે. આવું જે ભગવાનનું કાળ સ્વરૂપ છે એવું ભગવાને કાળ સ્વરૂપ અત્યારે લીધું છે. અને એને કારણે આ ભગવાનની ઈચ્છાથી જ આ વિનાશ થઈ રહ્યો છે. એને કોઈ અટકાવી નહીં શકે. ભગવાને યાદવ સ્થળી કરી હતી, તમને યાદ હશે. યાદવો નો અંદરો અંદર વિનાશ કર્યો. ભગવાન સમાધાન માટે કૌરવો પાસે ગયા હતા, તો ત્યારે કૌરવો પાસે ગયા ત્યારે કૌરવોએ સમાધાન નહોતું કર્યું. ભગવાનને વિશ્વયુદ્ધ, એ વખતનું મહાભારત વિશ્વયુદ્ધ હતું, અટકાવવું હતું. જોકે ભગવાનની ઈચ્છા બહુ નહોતી, એને તો અધર્મીઓનો નાશ થાય એવી જ ઈચ્છા હતી. એટલે ભગવાનની જ ઈચ્છા હતી કે સમાધાન થાય નહીં. અત્યારે પણ આ ભગવાનની જ ઈચ્છા છે માની લ્યો, એટલે સમાધાન થતું નથી. અને આ જે સીઝ ફાયર થયું હતું એ 8મી તારીખે યમઘંટ યોગમાં થયું હતું સીઝ ફાયર. હવે એટલે યમરાજા તૈયાર જ છે, એ સીઝ ફાયર થાય નહીં. અને અમેરિકા આપણીથી આગળ છે એમ ગણો તો વિછુડો હાલતો હતો ત્યારે. વિછુડામાં માણસો ડંખીલો સ્વભાવ હોય વીછીનો, તો હજી ડંખ મૂકતા નથી. એકબીજા પ્રત્યે કટુ વેણો બોલે છે, એકબીજાને ધમકીઓ આપે છે. એટલે સમાધાન થવાનું નથી. અને હું એમ માનું છું કે આ 20 તારીખે શનિ મંગળની યુતિ છે, 11 મે સુધી તો શનિ મંગળ સાથે રહેવાના છે. એટલે ત્યાં સુધી તો દરિયાની અંદર, દરિયાથી જમીન ઉપર કોઈ ઓપરેશન થાય આવી પૂરી શક્ય વાતચીતના પ્રયાસો થશે, પણ આગળ ઉપર સફળ થવાના નથી. આખું વર્ષ શનિ મીન રાશિમાં રહેવાનો છે, જેના વિશે એક શ્લોક છે કે ગુરુક્ષેત્રે શનૌ રાહો ભૌમે રાગનામ વિરોધ મિથુન એવા ધનુર્મીને રાશો મંદ સમાશ્રિત તદા ભૂપા વિનશ્યંતી પૃથ્વી શોણિત પુરિતા. આખું વર્ષ શનિ મીન રાશિમાં રહેવાનો છે અને પૃથ્વી શોણિત પુરિતા થવાની છે. એટલે લોહીની નદીઓ ચાલશે. એમાં 17/5/26 થી 15 જૂન 26 અધિક જ્યેષ્ઠ માસ આવશે. એમાં પણ ખપર યોગ થવાનો છે. અને 17/5/26 થી 9/10/26 સુધી શનિ રેવતી નક્ષત્રમાં રહેશે. એના વિશે પણ એક શ્લોક છે કે હાહાકારમ મહારૌદ્રમ પૃથ્વ્યામ જાયતે પરસ્પરમ નરેન્દ્રાણામ યુદ્ધમ ભવતી દારુણમ. અને એક મહત્વની વાત કહી દઉં કે આ છે ને પુરવીનભાઈ, રુદ્રની વિષય ચાલે છે. એમાં 10 વર્ષ વયા ગયા છે અને આવતા 10 વર્ષ બહુ ખતરનાક છે. રુદ્રની વિષયમાં શું થાય પ્રવીણભાઈ, કે રુદ્ર એટલે સંહારના દેવતા છે.
જ્યાં ત્યાં તમને અગ્નિ, યુદ્ધ, જળ પ્રલય વગેરે દ્વારા તમને કુદરતી આપદાઓ દ્વારા, યુદ્ધ દ્વારા, સંગ્રામ દ્વારા એ મોટા પાયે સંહાર થાય. 10 વર્ષ છે આવા. અને જે આ રુદ્રની વિષી છે એના વિશેની કવિતા પણ છે, મારી પોતાની વાત નથી. ऋषि रुद्र होय गति सर्वस ब्रह्म प्रकाश करेगा, जंगी फौजे म्लेच्छ जाति की न्याय फिसाद करेगा, कुछ दिनों में ऐसा होगा कि आप ही आप मरेगा. આમાં મ્લેચ્છો વચ્ચે એટલે કે અનાર્ય જાતિઓ જે છે દુનિયામાં, બીજે પરદેશમાં આપણી આર્ય જાતિ સિવાયની, એના વચ્ચે મોટો ફસાદ થશે અને અંદરો અંદર બહુ મોટો વિનાશ થશે. આ જે સાહેબ, છે એટલે ને આપણે આ રુદ્રની, યુદ્ધની વાત કરીએ તો આ યુદ્ધ હજી આગામી સમયમાં વધારે ભીષણ થશે અને ક્યાર સુધી આ યુદ્ધ ચાલી શકે છે? આ યુદ્ધ હજુ ચાલશે અને અરબ રાષ્ટ્રો પણ આની ચપેટમાં આવી જશે. હવે આ ઈરાન ને અમેરિકા છે, જો નેતન્યાહુએ કીધું કે અમે હજી યુદ્ધમાં જ છીએ, ક્યારે કઈ નવી ઘટના બને એ કઈ નક્કી નથી. અને હવે એમાં શું છે કે સ્વરનામી જે દેશો છે ને એ બધા આપસમાં લડી, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, અરબ રાષ્ટ્રો, આ બધા ઇસ્લામિક જે બધા રાષ્ટ્રો છે, ઈસાઈ રાષ્ટ્રો, આ બધા વચ્ચે શાંતિ નહીં પ્રવર્તે અને મોટા પાયે યુદ્ધ થશે. અને હવે પછી આ અરબ રાષ્ટ્રો પણ આ યુદ્ધની ચપેટમાં આવશે. મને તો ડર છે ત્યાં સુધીનો કે અરબ રાષ્ટ્રો ઉપર પણ આ ઈરાન હુમલો કરશે. અને એ હુમલો કરશે તો આ ટ્રમ્પે કહ્યું કે પાવર પ્લાન્ટ ઉપર કરશું, વીજળીના સંયંત્રો ઉપર કરશું, તો એના પીવાના જે પાણીના પ્લાન્ટ કેમ ચાલશે? તો પાણી પણ દોહલું બને એવી શક્યતા મને લાગે છે. વર્ષો પહેલા કરબલામાં આવું થયું હતું. તો આવી પણ મને શક્યતા દેખાય છે. આગળ ઉપર મને તો વિનાશ દેખાય છે. એક પછી એક યુદ્ધના નવા મોરચા ખુલતા જશે. આ યુદ્ધ શાંત નહીં થાય. એનું કારણ ગાઝામાં હજી શાંત નથી. હવે ગાઝા નાનકડું એવું છે અને એને કબજો ઇઝરાયલ નથી કરી, ત્યાંથી હજી રોકેટ બને છે. તો આ ઈરાન તો કેટલું વિશાળ છે અને ખાલી ગેરીલા યુદ્ધ કરે ને તોય બંધ ન થાય. એટલે આ યુદ્ધ છે ને એ બંધ થવાનું નથી. આ યુદ્ધ ચાલુ જ રહેશે. ઉલટાના આમાં નવા ફણગા ફૂટશે અને આ યુદ્ધ છે એ અણુ યુદ્ધ તરફ જશે. વિશ્વ ધીમે ધીમે અણુ યુદ્ધ તરફ જઈ રહ્યું છે. આમાં નવા ફણગા ફૂટવાના છે અને નવા રાષ્ટ્રો જોડાવાના છે. અને ચીન છે એ પણ તાઇવાન સાથે યુદ્ધમાં ઉતરવાનું છે. આમાં પણ રસ લેવાનું છે. તો આ યુદ્ધનો મને કોઈ અંત દેખાતો નથી. જી પુરવીનભાઈ. સાહેબ, ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો જગત જમાદાર બનવા એ નીકળ્યા છે અને નોબેલ પ્રાઇઝ બી એમને જોઈએ છે. તો પહેલા ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પણ એમણે વાત કરી હતી કે મેં આ યુદ્ધ શાંત કરાયું છે. અને ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હતું, એમાં અમેરિકા કૂદી પડ્યું છે. તો ડોનાલ્ડ ટ્રમ્પના નક્ષત્રો અને ગ્રહો કઈ રીતના છે? આગામી સમયમાં એ શું ખરેખર મહાસત્તા બનશે વિશ્વની? ડોનાલ્ડ ટ્રમ્પ છે એ વારંવાર ફરી જાય છે, આપણે જોઈએ છીએ. એનું શું કારણ? તો ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એનો જન્મ થયો છે 14 જૂન 1946, જમૈકા, ન્યુયોર્ક. અને એનું સિંહ લગ્ન છે, લગ્નમાં મંગળ છે, એટલે પોતે ફાયરિંગ પર્સનાલિટી છે, લડાયક મનોવૃત્તિ ધરાવે છે. પણ સૂર્ય રાહુ ભેગા છે અને ચંદ્ર ઉપર રાહુની દ્રષ્ટિ છે, એટલે કન્ફ્યુઝન ખરું. અને ચંદ્ર ગંડમૂળ નક્ષત્ર જ્યેષ્ઠામાં છે, એટલે એને કારણે શું થાય, ચીડિયો સ્વભાવ છે અને અનિયંત્રિત ગુસ્સો છે. તમે જોવો ને તો એવું આમ ગુસ્સે થઈ જાય કોઈ ઇન્ટરવ્યુ લેતા હોય તો. બાકી એના ઘણા બધા સારા ગ્રહો છે. પોતે સુપ્રસિદ્ધ છે, આકર્ષક વ્યક્તિત્વ છે, જીવન ધન અને વિલાસિતાથી સમૃદ્ધ છે, નેતૃત્વના ગુણ છે, મહિલાઓને આકર્ષિત કરી શકે છે અને અધિયોગ છે એટલે દુશ્મનોને પરાસ્ત કરે. વિલાસી પર્વત યોગ છે એટલે ઉદાર, પ્રસિદ્ધ અને કામુક થાય. વૈશી યોગ છે એટલે ભાગ્યશાળી છે. પરિજાત યોગ પણ એની કુંડળીમાં છે એટલે ઉદાર, પ્રસિદ્ધ, જીવનના મધ્ય અને અંત ભાગમાં સુખી. અને ઉત્તમાદિ યોગ છે એટલે ધન, પ્રસિદ્ધિ. ઉભયચારી યોગ એટલે રાજાની જેટલું ધન. તો આવું બધું છે. પણ એનો જે પેલો બન્યું જયારે એને શપથ લીધા 20/1/25 ના રોજ, ત્યારે વિષ્ટિ હતી ને વજ્ર મુસળ યોગ હતો. તો મને એવી શંકા છે કે આગળ ઉપર એની ગાદી છે એ ટ્રમ્પની જોખમમાં આવશે, કારણ કે આ વિષ્ટિ અને વજ્ર મુસળ યોગ બહુ સારા ગણાતા નથી. તો ટ્રમ્પ છે એ મુશ્કેલીમાં અત્યારે છે, એને આમાંથી ખસી જવું છે એમ કે છે, પણ હવે કેમ મેળ આવતો નથી. એટલે આગળ ઉપર યુદ્ધો ભાઈ ચાલવાના છે
તમને ગરુડજીએ એક ગીતા લખી છે, ગરુડી ગીતા, એની વાત કરી દો. તમે બીજો પ્રશ્ન પૂછો એ પહેલા. તો એ ગરુડી ગીતામાં લખ્યું છે કે વિક્રમ સંવત 2101 એટલે કે 2045 સુધી પૃથ્વીના પટ ઉપર એવી ધમાચકડી ચાલશે કે લગભગ અવનીની એટલે પૃથ્વીની અડધી જનતાનો નાશ થશે. તમે સોશિયલ મીડિયા હમણાં જોતા હશો તો ભવિષ્ય માલિકા એના બહુ વિડીયો આવે છે. એમાં તો એમ લખ્યું છે કે 33 કરોડ લોકો જ રહેશે, પણ એવું નથી. અડધી જનતાનો નાશ થશે, આવું ગરુડી ગીતામાં લખ્યું છે. એમાં શું શું થાય તો કે એમાં જો કુદરતી આપદાઓ આવે, એના નામ હું નથી બોલતો, ત્યાં રક્તપાત, રાષ્ટ્ર વચ્ચેની લડાઈ, પ્રજા વચ્ચેની લડાઈ, રાજા વચ્ચેનો વેરભાવ અને વિખવાદ, રાજાઓ વચ્ચેની દુશ્મનાવટ, દેશ વચ્ચેના અણબનાવ, રાષ્ટ્ર વચ્ચેના અંતઃકરણ કલહ, ખંડ વચ્ચેની યાદવ સ્થળી, તો આવું બધું થશે. અને એની અંદર મોટે પાયે લોકોનો, આપણે અડધું ન માનીએ તો મોટે પાયે લોકોનો એમાં વિનાશ થશે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. યુક્રેનમાં 4 વર્ષથી યુદ્ધ ચાલે. મહાભારતનું તો સારું કહેવાય કે 18 દિવસ ચાલ્યું હતું યુદ્ધ. તો આ કળિયુગ છે, અને જેમ કળિયુગ હોય એમાં કલહ પણ મોટો હોય. કલીનો અર્થ જ કલહ છે. તો આ યુદ્ધની અંદર પણ મોટે પાયે વિનાશ થશે એવું મને લાગે છે. સામસામા હુમલા કરશે. હજી એની પાસે મિસાઇલ પાવર છે ઈરાન પાસે, અને અમેરિકાને હવે એની શાખ ગુમાવી પાલવે એમ નથી. તો આગળ ઉપર વાર્તાઓ બહુ સફળ નહીં થાય એવું મારો અંદેશો છે. અને અંતે યુદ્ધ આગળ ચાલશે. ઇઝરાયલ પણ આમાં હજુ જંપ લાવશે. ઇઝરાયલ ક્યારે હુમલો કરે એનું નક્કી નહીં ઈરાન ઉપર. ફરી પાછી ધબધબાટી બોલશે અને ટીવીના પડદા ઉપર આપણને અગ્નિદેવ પાછા જોવા મળશે, આવું મને લાગે છે. જી પૂર્વિનભાઈ. સાહેબ, એક આખરી સવાલ પૂછી લઉં કે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ તો અત્યારે ભીષણ ચાલુ જ છે. ભવિષ્યમાં અન્ય કોઈ દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે? તમે ચીન અને તાઇવાનની વાત તો કરી, પરંતુ એ સિવાય વિશ્વના અન્ય કોઈ દેશો વચ્ચે યુદ્ધની શક્યતા ખરી? મારું એવું માનવું છે કે એક એવી શક્યતા છે કે હવે છે ને આ યુએઈ ને બધા ધીમે ધીમે અમેરિકા સામે જરા શંકાની દ્રષ્ટિથી જોવા માંડ્યા છે કે આ અમારું રક્ષણ કરી શકતા નથી. તો એને અહીંયા સૈનિક બેઝ બનાવવા શા માટે દેવા, એવી અંદર ખાને એક લાગણી શરૂ થઈ છે કે ભાઈ આ ઈરાન સામે આપણું આ રક્ષણ કરી શક્યા નથી. તો જો ટ્રમ્પ સફળ ન થાય ઈરાનને ડામવામાં, જોકે મારી તો એવી ભવિષ્યવાણી છે કે ઈરાનનું પતન નિશ્ચિત છે. મેં ઈરાક વખતે ભવિષ્યવાણી કરી હતી કે ઈરાકનું પતન થઈ જશે. એ પણ મારી પાસે ક્યારેક હું બતાવીશ તમને. પણ ઈરાનનું પતન થઈ જશે. પણ મારું એવું માનવું છે કે ભવિષ્યમાં આ જે ઇસ્લામિક દેશો છે એમાં મુનીર છે ડબલ ક્રોસ કરી રહ્યો છે અત્યારે અમેરિકાને અને ઈરાનને બંનેને, અને એની વિચારસરણી કટ્ટરવાદી જ છે. તો ભવિષ્યમાં એવું બને કે આ તુર્કી કંઈક મોટું સાહસ કરે, અને તુર્કીના જે ઇઝરાયલ વિરુદ્ધના ઉચ્ચારણો છે એ જોતા મને લાગે છે કે ઇઝરાયલની ખપગીનો ભોગ બન્યા વગર નહીં રહે તુર્કી. અને કેટલાક જે મુસ્લિમ રાષ્ટ્રો છે એ ઇઝરાયલ સામે મોરચો માંડે એવું બને. એમાં પાકિસ્તાન પણ સામેલ હોઈ શકે ભવિષ્યમાં. અને એને કારણે ઇઝરાયલ એક નવા યુદ્ધમાં ઉતરી પડે આવી મને શકે. ચીન ને તાઇવાનનું તો છે. ચીન અને જાપાન વચ્ચે પણ સંઘર્ષ થઈ શકે છે. ચીનના લિસ્ટની અંદર જાપાન છે, તાઇવાન છે, ભવિષ્યની અંદર વિયેતનામ છે, ભારતનું અરુણાચલ છે. કળિયુગમાં મુખ્ય જો આપણે જેને કહીએ તો જેને આપણે વિલન કહી શકાય એ ભૂમિકા તો હજી આવવાની બાકી છે, એ ચીનની છે. અને ચીન છે અમેરિકાને દંડ દેશે, એકવાર મારા શબ્દો તમે યાદ રાખજો, પણ અંતે એના ટુકડા થઈ જશે. પણ ચીન મોટો ખળભળાટ કરશે દુનિયાની અંદર. અને ચીન, રશિયા, કોરિયા, આ વિશ્વ અણુયુદ્ધ તરફ જઈ રહ્યું છે. અણુ શસ્ત્રો છે મ્યાનમાંથી આવવા માટે ઉતાવળા થઈ રહ્યા છે, બહાર આવવા માટે. એટલે અણુ યુદ્ધ તરફ પણ જશે આખી વાત. ધીમે ધીમે આ ઘટનાક્રમો અંતે અણુ યુદ્ધ તરફ પણ જશે. અમેરિકા ઉપર પણ અણુ પ્રયોગ થશે એવું મારું માનવું છે. વળતા પ્રહારો એ પણ કરે, અને અણુયુદ્ધ ઉપર આ વિશ્વ આવી જવાનું છે આ 10 વર્ષની અંદર.
એમાં 33 મે મહિના સુધી ગુરુ અતિચારી છે. અતિચારી ગુરુ બહુ સાફસૂફી કરે, કલ્પનામાં ન હોય એવી સાફસૂફી કરે છે. તો એ અતિચારી ગુરુ છે 18 માર્ચ 2033 સુધી. પછી ગુરુ અતિચારી બંધ અતિચારી થયો 23 થી, અને પછી એકાદ વર્ષ એ અતિચારી નહીં રહે, એની ગતિ છે એ સામાન્ય થઈ જાય, પણ પાછો 34 થી વળી 45 સુધી અતિચારી રહેશે. અને એ દરમિયાન વિશ્વમાં વર્લ્ડ ઓર્ડર ચેન્જ થઈ જશે. કરન્સીની અંદર પણ ડોલર એનું માન ગુમાવશે. અમેરિકા પણ મંદી આવશે. વિશ્વમાં પણ આ યુદ્ધને લીધે મંદી આવે એવી પૂરી શક્યતા છે, આવું મને દેખાય છે. અને ન ધાર્યું હોય એવા દેશો એકબીજા સાથે લડી પડશે. એમાં તુર્કી પહેલા બાંધવાનું છે ઇઝરાયલ સાથે. જી જી. અમારી સાથે જોડાયા અને જે સમગ્ર બાબતે માહિતી આપી કે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ એક ભીષણ ચરણમાં જવાનું છે અને હાલ એ બંને વચ્ચે કોઈ શાંતિની મંત્રણા થાય કે શાંત થાય તેવું લાગી નથી રહ્યું. સમગ્ર બાબતે જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્કાર પુરવીનભાઈ. જી, તો દર્શક મિત્રો તમે જોયું કે જાણીતા જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ કહી રહ્યા છે કે આ યુદ્ધ તો હજુ ભીષણ થવાનું છે. આ ઉપરાંત અડધી દુનિયાનો નાશ થઈ જાય તેવી પરિસ્થિતિનું સર્જન થવાનું છે અને ઈરાનનો સંપૂર્ણ વિનાશ થશે તે મોટી ભવિષ્યવાણી અને વાત કરી છે ડોક્ટર આપણે જયપ્રકાશભાઈએ. ત્યારે જોઈએ હવે આગામી સમયમાં આ યુદ્ધ કઈ તરફ જઈ શકે છે અને શું પરિણામ વિશ્વ સમક્ષ આવે છે.